ના 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 બેટા, આવું ના કર. ના ના ના, પાણી ના ઢોળ. ના ના ના. અરે ભાઈ તું આવું ના કર, આમ ના કરીશ, તેમ ના કરીશ, કારણ કે કદાચ વાગી જાય, એને કંઈક નુકસાન થાય. પણ મિત્રો, જો આપણા કહેવાની રીતમાં હંમેશા નકારો એટલે કે ના ના અને ના હોય તો બાળક ધીરે ધીરે આ નકારાત્મક વસ્તુને પોતાના મનમાં લે છે. એટલે કે દરેક વસ્તુ કરતાં પહેલાં એના મનમાં એવો વિચાર આવે છે કે જો હું આ કરીશ તો પપ્પા બોલશે, મમ્મી બોલશે, મારાથી આવું ન થઈ શકે. એટલે એક દરેક સાહસિક પગલું ભરતા પહેલાં એ હંમેશા નેગેટિવ થોટ ડેવલપ કરી લેતો હોય. આવા બાળકો હંમેશા શાંત થઈ જાય છે. કોઈ પણ વસ્તુ કરતાં પહેલાં એ ખૂબ જ ડરતા હોય છે કે આના પરિણામ સ્વરૂપે મને નકારો જ મળવાનો છે. ના ના અને ના. તો આવી પરિસ્થિતિની અંદર બાળકને તમારે નકારો આપવો, પણ એને કહેવાની રીત બદલવી કે બેટા આ રીતે નહીં, પણ આ રીતે આપણે કરીએ તો કેવું રહેશે. આ સરસ છે, પણ શું આને આપણે આ રીતે કરી શકીએ? આપણે અત્યારે નહીં પણ પછી કરીએ. જો આપણે આ રીતે બાળકને સમજાવીશું તો નકારા કરતાં એ હકારાત્મક અને પરિસ્થિતિને બદલવાની શક્તિ ડેવલપ કરશે.